અમરોલીમાંથી 3 વર્ષના માસૂમ બાળકનું અપહરણ કરી હત્યા કરનાર માસિયાઈ ભાઈને ક્રાઇમ બ્રાન્ચ અને અમરોલી પોલીસે મુંબઈથી ઝડપી પાડ્યો છે। સુરત ક્રાઇમ બ્રાન્ચ અને સારોલી પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ બિહારના સિવાન જિલ્લાના બરહન ગામના વતની રાજેન્દ્ર રઉત શાહ હાલ દુબઈમાં ખાનગી કંપનીમાં નોકરી કરે છે। પત્ની દુર્ગા દેવી તેના સંતાનોમાં 8 વર્ષીય ખુશી, 5 વર્ષીય અંકુશ અને 3 વર્ષીય પુત્ર આકાશ ઉર્ફ આરવ સાથે અમરોલી ગણેશપુરાની કૃષ્ણાનગર ખાતે બાળકોની અભ્યાસ કરવા અર્થે રહે છે। ગત સપ્તાહે બિહાર રહેતી દુર્ગા દેવીની મોટી બહેન રબડી દેવી બિન્સુલ દયાળ તેના પુત્ર વિકાસ સાથે રહેવા આવી હતી। 21 ઓગસ્ટે આરોપી વિકાસ તેના માસિયાઈ ભાઈ આકાશને રમાડવા બહાર લઈ ગયો હતો અને બાદમાં બંને ગાયબ થઈ ગયા હતા। વિકાસ તેની માસી દુર્ગા દેવીના પુત્ર આકાશ ઉર્ફ આરવ અને મોબાઈલ બંને લઈ ગયો હતો। આ દરમિયાન મુંબઈ નજીકના થાણેના લોકમાન્ય તિલક રેલવે સ્ટેશને કૃષિનગર ટ્રેનમાં એસી કોચના શૌચાલયના ડસ્ટબિનમાંથી આકાશનો મૃતદેહ મળી આવ્યો હતો। બાળકે ગળામાં જે દોરો પહેર્યો હતો તેના વડે ટૂંપો આપી હત્યા કરી દીધી હતી। માસૂમની હત્યા કરી વિકાસ બિન્સુલ દયાલ શાહ ભાગી છૂટ્યો હતો। ગંભીર આ ઘટનાની જાણ થતાં જ અમરોલી અને ક્રાઇમ બ્રાન્ચ ટીમ મહારાષ્ટ્ર અને આરોપીના વતન બિહારમાં ધામા નાખ્યા હતા। આ દરમિયાન વિકાસ મૃતક આકાશની માતા દુર્ગા દેવીનો મોબાઈલ લઈ ભાગ્યો હોવાથી તેને કેન્દ્રમાં રાખી પોલીસે તપાસ હાથ ધરી હતી। જોકે વિકાસ વારંવાર થોડા સમય માટે ફોન ચાલુ બંધ કરી દેતો હોવાથી પોલીસ ચક્રાવી ચડી છે। કુશીનગર ટ્રેન જ્યાંથી પસાર થઈ તે રેલવે સ્ટેશનોના સીસીટીવી ફૂટેજ, લોકમાન્ય તિલક સ્ટેશનના સીસીટીવી ફૂટેજ ફરતે તપાસ કેન્દ્રિત કરાઈ હતી અને સુરત ક્રાઇમ બ્રાન્ચ તથા અમરોલી પોલીસે 3 વર્ષના બાળકનું અપહરણ અને હત્યા કરનાર આરોપી બિહારના સિવાનના વિકાસ વિષ્ણુ દયાલને મુંબઈના BKM રેલવે યાર્ડ વિસ્તારમાંથી ઝડપી પાડ્યો છે। પોલીસે એક ચોક્કસ લોકેશનની માહિતી મળતા 3 દિવસની શોધખોળ બાદ પોલીસે 1 કિલોમીટર સુધી પીછો કરીને આરોપીને દબોચી લીધો હતો। આરોપી છેલ્લા 3 દિવસથી પોલીસની પકડમાંથી નાસી રહ્યો હતો। ગઈકાલે સુરત ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર કિરણ મોદી અને પોલીસ ઇન્સ્પેક્ટર HS સિંધાને એક બાતમી મળી હતી કે અમરોલીના કોસાડ આવાસમાં E2માં મોહસિન અહેમદ પટેલ અને શમીમ મોહસિન પટેલ ગેરકાયદેસર રીતે ડ્રગ્સનું MDનું વેચાણ કરી રહ્યા છે। નો ડ્રગ્સ ઇન સુરત સિટી અન્વયે સુરત ક્રાઇમ બ્રાન્ચ અને સુરત પોલીસ દ્વારા સતત ડ્રગ્સ વેચનારાઓ વિરુદ્ધ એક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે। એ અન્વયે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે અમરોલી આવાસમાં રેડ કરતા એ જગ્યાએથી મોહસિન અહેમદ પટેલ અને શમીમ મોહસિન પટેલ મળી આવ્યા હતા। આ બંનેના કબજામાંથી 12 ગ્રામ જેટલું 12.5 ગ્રામ જેટલું MD ડ્રગ્સ મળી આવ્યું છે અને ફોન અને જે ડ્રગ્સના વેચાણમાંથી મળેલા 1 લાખથી વધુની રકમ કેશ મળી આવી છે અને ટોટલ પોલીસે 2,41,000 જેટલો મુદ્દામાલ મોહસિન અહેમદ પટેલના ઘરેથી કબજે કરવામાં આવ્યો છે। આ ડ્રગ્સ ક્યાંથી મળ્યું હતું, કોને કોને આપતા હતા એ બાબતની તપાસ ચાલી રહી છે। આ નાના અડધા ગ્રામની અને એની પડીકીઓ બનાવી કે એનાથી પણ ઓછાની પડીકી બનાવીને અલગ અલગ હસબન્ડ વાઇફ ઘરેથી આની ડિલિવરી આપતા હતા। છેલ્લા 1 માસથી વધુ સમયથી આ લોકો પોતાના ઘરે વેચી રહ્યા હોવાની બાતમી આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું।